ઓડિયો 1 દેવ પૂજનનો મર્મ સમજો. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. દેવ પૂજનનો મર્મ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ, ભાઈઓ, દેવતાની કૃપા પામવા માટે તેમનું પૂજન કરવું આવશ્યક છે. તે વિના દેવતા પ્રસન્ન થઈ શકતા નથી. દેવતાનો પ્રેમ મળી શકતો નથી કે દેવતાની કૃપા થઈ શકતી નથી. દેવતાનું પૂજન કરવા માટે જે પ્રક્રિયા અપનાવવામાં આવે છે તે હું અહીં બતાવીશ તો વાત લાંબી થઈ જશે. પંચોપચાર દેવ પૂજનની વ્યાખ્યા તો મેં 1000 વખત કરી છે, જિંદગીભર કરી છે અને આખી જિંદગી કરતો રહીશ કે જેથી આપની દેવાત્મા પરની આસ્થા કાયમ રહે. પોતાનો નિર્ણય પોતે કરો. જો આપ અધ્યાત્મવાદી હો તો આપ હિન્દુ બની જાઓ તથા મુસલમાન બની જાઓ. ના, અમે હિન્દુ પણ નથી બની શકતા અને મુસલમાન પણ બની શકતા નથી. તો પછી આપ મરી જાઓ અથવા જીવિત થઈ જાઓ. ના, અમે મરવા પણ ઈચ્છતા નથી અને જીવિત પણ થવા માંગતા નથી. તો પછી આપ શું બનવા માંગો છો? સારું, તો આપ આ સમયે જે છો તે જ રહો. આ સમયે આપ મરેલા નથી કે જીવતા પણ નથી. આપ ભૌતિકવાદી નથી અને અધ્યાત્મવાદી પણ નથી. જો આપ ભૌતિકવાદી હો તો કોમ્યુનિસ્ટ બની જાઓ. એ આપની મરજી છે કે આપ ભગવાનનું નામ લેશો કે નહીં. જો આપ સાચા અધ્યાત્મવાદી હો તો જેમ હું આપને શીખવું છું તેવા સાચા અર્થમાં અધ્યાત્મવાદી બની જાઓ. હું જેવો અધ્યાત્મવાદ આપને શીખવું છું તેવો પણ આપને મંજૂર નથી અને તે પ્રકારનો કોમ્યુનિઝમ પણ માન્ય નથી. તેથી આપને માટે જેટલું અધ્યાત્મ મુશ્કેલ છે તેટલો જ કોમ્યુનિઝમ પણ મુશ્કેલ છે. મિત્રો, કોમ્યુનિઝમ પણ એ જ શીખવાડે છે કે આપ મહેનત કરો અને પોતાની યોગ્યતા વધારો. આનાથી ઓછામાં કશું મળી શકતું નથી. આપ એ પણ કરવા માંગતા નથી. ના, અમને તો જાદુથી, ચમત્કારથી અપાવો. કમ્યુનિસ્ટજી, હા સાહેબ, તો બતાવો, આપને ચમત્કાર પર વિશ્વાસ છે? મહેનત પર વિશ્વાસ છે? આપને મહેનત માટે કહેવામાં આવશે તો આપનું અધ્યાત્મ ગાયબ થઈ જશે. તો પછી આપ શું કરશો? સાંઈબાબાની પૂજા કરીશું, મનસા દેવીની પૂજા કરીશું. એમની પૂજા કરીને શું કરશો? કોમ્યુનિઝમ ઘણો કષ્ટસાધ્ય છે. આપ તેને સહન કરી શકો નહીં. પ્રત્યેક ક્રિયા માટે આપને યોગ્ય મૂલ્ય ચૂકવવું પડશે અને તમારી ક્ષમતાનો વિકાસ કરવો પડશે. આપને તે પણ મંજૂર નથી અને આ પણ મંજૂર નથી. તો પછી આપ શું છો? હું નથી જાણતો કે આપ શું છો. આવી સ્થિતિમાં એટલું જ કહી શકાય કે આપ નથી હિન્દુ, નથી મુસલમાન, નથી આપ પશુ કે નથી પક્ષી. આપ નથી ભૌતિકવાદી કે નથી અધ્યાત્મવાદી. આપની ઈચ્છાઓ ભૌતિકવાદી છે અને આપની ક્રિયાઓ અધ્યાત્મવાદી છે. આપ અધ્યાત્મવાદી ઈચ્છાઓ કરો અને ભૌતિકવાદી ક્રિયાઓ કરો. ના, અમે ભૌતિકવાદી ઈચ્છાઓ રાખીશું અને અધ્યાત્મવાદી ક્રિયાઓ કરીશું. બેટા, એમ તો કેવી રીતે થઈ શકશે? આવું થઈ ન શકે. તેથી આપે એક ડગલું આગળ વધવું પડશે. દેવ પૂજનનું શિક્ષણ. મિત્રો, 5 વસ્તુઓ દેવતાઓના પૂજનમાં વાપરવી પડે છે. એ શું છે? બેટા, એ ઈશારા છે. શેના ઈશારા છે? આ ઈશારા આત્મસંશોધન, જે અધ્યાત્મનો મૂળ ઉદ્દેશ છે, તેના માટે જ છે. સંપૂર્ણ અધ્યાત્મ એના પર જ ઊભું છે. બેટા, તેથી જ કહું છું કે આપણે પોતાની સફાઈ કરવી જોઈએ. આ જ શ્રદ્ધા છે. દેવ પૂજન માટે મેં કેટલીય વાર આપને બતાવ્યું છે. મેં આપને હંમેશા એ જ કહ્યું છે કે અગરબત્તી સળગાવવાનો અર્થ પોતાના જીવનમાં સુગંધ ફેલાવવી તે છે.
જેને સૂંઘીને દરેક માણસને પ્રસન્નતા થાય. ગંદકી સૂંઘવાથી નાકમાં સળવળાટ થાય છે અને વ્યક્તિ કહે છે કે અરે ભાઈ, ક્યાંથી બદબો આવી રહી છે. બીજી તરફ ખુશ્બો સૂંઘીને મન પ્રસન્ન થઈ જાય છે અને કહે છે કે અહીં તો સરસ સુગંધ આવી રહી છે. આ તો મોગરા જેવી સુગંધ લાગે છે. દેવ પૂજનમાં આપણે અગરબત્તી સળગાવીએ છીએ, તેનો અર્થ એ છે કે આપણું જીવન અને વ્યક્તિત્વ એવું હોય કે જેની સુગંધ, જેની ખુશ્બો જ્યાં પણ જાય ત્યાં દરેક માણસનું મન ખીલી ઉઠે, પ્રસન્ન થઈ જાય. માની લો કે આપ મોહનલાલની વાત કરી રહ્યા છો, તો એમના વ્યક્તિત્વનું તો કહેવું જ શું. બિચારા સંત હતા. હું જ્યારે તેમની દુકાને ગયો ત્યારે એમણે કહ્યું કે જે જોઈએ તે શાંતિથી લઈ જાઓ, આપના પૈસા પણ જમા છે. આપ સંપૂર્ણ બજાર ફરી આવો. જો મારા કરતા ઓછી કિંમતે કોઈ વસ્તુ મળી જાય તો આપ વસ્તુ લઈ લેજો. મારે ત્યાં બેઈમાની જેવી કોઈ વાત નથી. ખરાબ માલ લાગે તો આપ ઘેરથી પાછો લઈ આવજો. હું આપને સારી વસ્તુ આપીશ અને યોગ્ય કિંમતે આપીશ. ભાઈ, મોહનલાલ આવી વ્યક્તિ હતા. તેમનું બોલવું, વાતચીત કરવી તથા તેમનો વ્યવહાર એવો શાનદાર હતો કે શું કહેવું. જેણે આ જોયું તેણે બીજા પાસે પ્રશંસા કરી અને બીજાએ કોઈ ત્રીજા પાસે. આ રીતે તેમની ખુશ્બો ફેલાતી ગઈ. આને કહેવાય છે વ્યક્તિની ખુશ્બો. મિત્રો, અગરબત્તીનો અર્થ એ નથી કે આપ એક સળી સળગાવી દો અને સુગંધ ફેલાવી દો. એ અગરબત્તીથી દેવતા પ્રસન્ન ન થઈ શકે. એનાથી આપના ખંડની સફાઈ થઈ શકે છે. એનાથી આપનો ખંડ સુગંધિત અવશ્ય થઈ જશે, પરંતુ આપની અગરબત્તી ભગવાન સુધી પહોંચી શકતી નથી. કારણ કે ભગવાન ઘણા દૂર રહે છે. ભગવાન જ્યાં રહે છે ત્યાં આપની અગરબત્તીનો ધુમાડો કેવી રીતે પહોંચી શકે? ત્યાં તો ફક્ત આપની જિંદગીની મહેક જ પહોંચી શકે છે. એ જ રીતે દીપક પ્રગટાવવાનો અર્થ મેં આપને ઘણીવાર બતાવ્યો છે. ઘણીવાર તો હું એની મજાક પણ કરવા લાગુ છું અને કહું છું કે ભગવાનની આંખોની રોશની અત્યારે ઠીક છે, બધું દેખાય છે, સૂર્યચંદ્ર ઉગતા રહે છે. જે લોકો એવું માને છે કે ફક્ત દીપક પ્રગટાવવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે, તેમની હું મજાક ઉડાવું છું. ઘણા લોકો મારી સાથે વિવાદ કરવા લાગે છે અને કહે છે કે ગુરુજી, કયો દીવો કરીએ? કોઈ કહે છે કે અમારે ત્યાં ગાયનું ઘી છે, તો કોઈ કહે છે કે ભેંસનું ઘી છે. હું એમને કહું છું કે ગાયનું હોય તો તેનો જ દીવો કરતા રહો, ભેંસનું હોય તો તેનો દીવો કરો. તેઓ કહે છે કે હમણાં જ આપ ગાયના ઘીના દીવાનું કહી રહ્યા હતા ને? બેટા, હું જે કહી રહ્યો છું તે વાત તો સમજતો નથી. ફક્ત ગાયનું ઘી કે ભેંસનું ઘીના ઝઘડામાં પડ્યો છે. અસલ વાતને તો સમજવા માંગતો નથી. કાયાનો દીપક અને ભાવનાનું ઘી. મિત્રો, કાયાને દીપક અને ભાવનાને ઘી કહેવાય છે તથા શ્રમને અગરબત્તી કહેવાય છે. અને તેની અંદર જે પ્રકાશ કામ કરી રહ્યો છે તે અંતરાત્મા છે. આપણા અંતરાત્માની જ્યોતિ દીપકમાં બળતી હોય છે અને આપણા શ્રમની દિવેટ એમાં લાગેલી હોય છે અને એમાં પ્રેમ ભરેલો રહે છે. પાત્રતાનો દીપક પ્રગટાવો. જે માટીનું કોડિયું હોય છે તેને પાત્ર કહેવાય છે. આપણા જીવનમાં પાત્રતા હોય, જીવન સ્નેહથી ભરેલું હોય, એમાં શ્રમ તથા લગનશીલતાની દિવેટ બળતી હોય અને તેની અંદર ભગવાનનો પ્રકાશ ચમકી રહ્યો હોય. જો આપણું વ્યક્તિત્વ આ ચારેયથી યુક્ત હોય તો તે ભગવાનના ચરણે ધરવા યોગ્ય છે. આવું વ્યક્તિત્વ ભગવાનને પ્રકાશ આપી શકે છે અને પોતાની જાતને પ્રકાશ આપી શકે છે. મેં ઘણીવાર કહ્યું છે કે આપ દીપ યજ્ઞ કરો. જીવન દીપકનું પ્રતીક છે. સારું, દીપક પ્રતીક છે તો દીપક પ્રગટાવીશ અને ભગવાનને પકડીને લઈ આવીશ. બેટા, દીપકથી કેવી રીતે તું ભગવાનને પકડી શકીશ? બતાવ. દીપકનો અર્થ અને અગરબત્તીનો અર્થ સમજી લે અને પછી ભગવાનને પકડવાનો પ્રયત્ન કર. સ્નાન અર્થાત પરહિત માટે પરસેવો. દેવ પૂજનમાં પાણી કેમ ચડાવીએ છીએ? મહારાજ,
આપણે તો 1 ચમચી જળ ચઢાવી દઈએ છીએ અને કહીએ છીએ કે સ્નાનમ સમર્પયામી. સારું તો બેટા, બતાવ કે તે 1 ચમચી જળથી ભગવાનને કેવી રીતે સ્નાન કરાવી દીધું? શું તારી સ્ત્રીને 1 ચમચી જળથી ક્યારેય સ્નાન કરાવી શકે છે? તો પછી ગાયત્રી માતા તો મોટા છે, એમને કેવી રીતે સ્નાન કરાવીશ? સ્નાનમ સમર્પયામી કહેવાના અસલી હેતુને તું સમજી શકતો નથી. ફક્ત પાણી, ચમચી વગેરેના ચક્કરમાં જ ફરી રહ્યો છે. અરે, એનાથી આગળ વધ અને સ્નાનનો અર્થ સમજ. સ્નાનનો અર્થ એ છે કે આપણે આપણા પરસેવાના ટીપા, શ્રમની સંપત્તિ લોક મંગલ માટે ખર્ચીએ. અત્યારે તો તારો બધો પરસેવો તારા પુત્ર માટે, પૈસા માટે વાપરતો રહે છે. તારા પરસેવાનું એક ટીપું સમાજના કામમાં ન આવી શક્યું, શ્રેષ્ઠ ઉદ્દેશ્યો માટે ખર્ચાઈ ન શક્યું. સંપૂર્ણ સમય, સંપૂર્ણ શ્રમ અને સંપૂર્ણ પરસેવો આપણા પોતાના જ કારણે ખર્ચાઈ ગયા, ભગવાન માટે ન વપરાયા. અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભગવાન, હવે અમારા પરસેવાના ટીપા આપના માટે ટપકાવીશું. પાણી અને સ્નાનમનો આ જ અર્થ થાય છે. અક્ષત અર્થાત 1 અંશ ભગવાનનો. અક્ષતનો અર્થ શું થાય છે? અક્ષત એટલે આપની કમાણીનો 1 અંશ ભગવાન માટે, સમાજ માટે ખર્ચાવો જોઈએ. આપણે જે કાંઈ કમાણી કરીએ છીએ તે પોતે જ ખાઈ ન જઈએ. જે પોતે કમાય છે અને પોતે જ ખાઈ જાય છે તે ચોર છે. જે વ્યક્તિ સમાજના સહયોગથી કમાય છે અને પોતે જ ખાઈને બધું ખતમ કરી નાખે છે તે ચોર છે. ભાઈ, આપ આપની કમાણીનો 1 અંશ સમાજ માટે આપી દો. આપ ગવર્મેન્ટને ટેક્સ આપો છો, બીજાઓને આપો છો, આપ ધર્મને પણ ટેક્સ આપો, સમાજને ટેક્સ આપો, સત્પ્રવૃત્તિઓને ટેક્સ આપો. ભાગ કાઢો. ના ભાઈ, અમે કાઢી શકતા નથી. ના, આપને કાઢવો જ પડશે. આ જ છે અક્ષતમ સમર્પયામી. ટૂંકમાં અક્ષતનો અર્થ એ છે કે આપણે જે અનાજ કમાઈએ છીએ, પૈસા કમાઈએ છીએ, વસ્તુઓ કમાઈએ છીએ, તેનો 1 અંશ ભગવાન માટે જુદો કાઢવો પડશે. મિત્રો, ભગવાન આપણી જિંદગીનો પાર્ટનર છે. એ પાર્ટનરનો શેર ચૂકવો. ના, એનો ભાગ તો અમે નહીં ચૂકવીએ, અમે એકલા જ ખાઈશું. ના બેટા, એ ભાગીદાર છે. એ દાવો માનશે તો તારી અક્કલ ઠેકાણે લાવી દેશે. ભગવાન 50% ભાગીદાર છે. આપણા જીવનમાં 50%નું મેટર અને 50%નું અધ્યાત્મ છે. 50%નો પ્રાણ અને 50%નું આ શરીર છે. ભગવાન તારા 50%નો પાર્ટનર છે. તેથી તેના માટે પણ કાઢ. અરે મહારાજજી, હું તો થોડોક જ ભાગ કાઢીશ. કેટલું કાઢીશ? બસ, અક્ષતમ સમર્પયામી. હું તો ચોખાના 7 દાણા રોજ કાઢીશ. ના બેટા, આવું ન થઈ શકે. ભગવાન 50%નો ભાગીદાર છે તો 25%, 10% કંઈક તો આપ. કમસે કમ 5% તો આપ. 1% તો આપ. ના સાહેબ, હું તો ફક્ત અક્ષતમ સમર્પયામી કરીશ. વાહ, તો એમ વાત છે. તું એ માટે ચોખા ચઢાવી રહ્યો હતો કે બાકીનો બધો માલ પોતે હજમ કરી લે. આપને 25,000નો ફાયદો થયો છે તો એમાંથી 50% આપો. ના, એમાંથી 15 પૈસા લેવા હોય તો લઈ જાઓ, ભાવનાપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક. વાહ, ખૂબ ચાલાક છે તું. આ રીતે મિત્રો, અક્ષતમ સમર્પયામી નો ઉદ્દેશ સમજો. આપ ઉદ્દેશ સમજશો નહીં, ફક્ત ચોખા ચડાવતા રહેશો, તો એના કરતાં એ ચોખા ચકલાને ખવડાવી દો. નહીં તો એ ચોખા બહાર નાખશો, ઝાડુથી વાળીને બહાર ફેંકી દેશો તો તે બેકાર થઈ જશે. અનાજનો વધુ બગાડ થશે. જો આપ આ બધું સમજવા માંગતા ન હો, એનો ઉદ્દેશ ગ્રહણ કરવા માંગતા ન હો, તેની પ્રેરણા સ્વીકાર કરવાનું મંજૂર ન હોય, તો આપ એ ચોખા ક્યાંક બીજે આપી દો. ફેંકશો નહીં. આ ચોખા ફેંકવાથી શું ફાયદો? ગુણોની સુગંધ. મિત્રો, એ જ રીતે જ્યારે આપણે ચંદન ચડાવીએ છીએ
તો એનો અર્થ એ થાય છે કે આપણે પોતાના વ્યક્તિત્વથી આસપાસના વાતાવરણમાં જે રીતે ચંદનનું વૃક્ષ તેની નજીકના નાના છોડને પોતાની જેમ સુગંધિત બનાવે છે, તે જ રીતે સુગંધ ફેલાવી દઈએ. આપ કોઈ પણ સ્થળે રહો અને જે કોઈ પણ આપના સંપર્કમાં આવે તેને શ્રેષ્ઠ બનાવો. બીજાઓને તમારા સદ્ગુણોનો લાભ અવશ્ય આપો. આપ બીજાઓને અવશ્ય સારા બનાવો. ના સાહેબ, અમે તો સારા રહીશું, પરંતુ બીજા કોઈને સારા નહીં બનાવીએ. ના બેટા, આપણે પણ ચંદનની જેમ બીજાઓને સારા બનાવવા જોઈએ. ઓડિયો 2. મિત્રો, હું આપને એ જ સમજાવી રહ્યો હતો કે આપ આ સુગંધને ફેલાવો. એકમાંથી 10 રૂપમાં વિસ્તૃત થઈ જાઓ. આપ ચંદનના વૃક્ષની જેમ પોતાની સુગંધને બીજાઓમાં ફેલાવા દો. બધી વસ્તુઓનો વિકાસ દેવ પૂજન પાછળ જોડાયેલો છે. દેવ પૂજનના સિદ્ધાંતની પાછળ સમર્પણનો ભાવ છુપાયેલો છે, પરંતુ અહીં તો આપણું સંપૂર્ણ જીવન રાક્ષસ માટે ખર્ચાઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે સંપૂર્ણ જીવન અસુર માટે, પશુ માટે ખર્ચી નાખ્યું છે. દેવી દેવતા શું હોય છે? દેવત્વનો અર્થ થાય છે શ્રેષ્ઠતા. દેવતા ક્યાં રહે છે એ મને ખબર નથી. હું એક વખત કૈલાસ પર્વત પર ગયો હતો તો મરતા મરતા બચી ગયો હતો. દેવતા ક્યાં રહે છે? પીપળાના વૃક્ષ પર રહેતા હશે. ના, ત્યાં તો દેવી રહે છે. ક્યાં રહે છે? મહારાજજી, એ તો નાગરકોટમાં રહે છે, કલકત્તામાં રહે છે. સારું, તો ત્યાં ચાલો. હું તો કલકત્તા જઈ આવ્યો છું. ત્યાં કાલી જીભ કાઢીને બેસી રહી છે. મહારાજજી, એક દેવી નાગરકોટમાં રહે છે. મારા બાળકોનું મુંડન ત્યાં થશે. સારું બેટા, તારી કુળદેવી ક્યાં રહે છે? મહારાજજી, બાડમેરમાં, જેસલમેરમાં. તો ત્યાં તું શું કરીશ? બાળકનું મુંડન કરાવીશ. બીજે ક્યાંક કરાવી લે તો? ના મહારાજજી, દેવી નારાજ થઈ જાય. શું કહે છે તારી દેવી? તે કહે છે કે હું વાળ ખાઈશ, તું અહીં જ વાળ કાપ. બેટા, તું એવું પણ કરી શકે કે ઘર પર મુંડન કરાવી લે અને વાળ એક ડબ્બામાં પેક કરીને દેવીને પાર્સલથી મોકલી આપ. દેવીને કામ આવશે. ના મહારાજજી, દેવી કહે છે કે મુંડન માટે અહીં જ આવવું પડશે, નહીં તો તે નારાજ થઈ જશે. સાથીઓ, આપે દેવી જોઈ છે? જો જોઈ હોય તો મને પણ બતાવો. મેં તો એવી દેવી નથી જોઈ જે મુંડન કરાવતી હોય અને વાળ ખાતી હોય. મેં જે દેવી જોઈ છે તે વિચારોના રૂપમાં, ભાવનાઓના રૂપમાં, સિદ્ધાંતોના રૂપમાં જોઈ છે. મનોવૃત્તિઓના રૂપમાં અને કૃતિઓના રૂપમાં દેવીઓ જોઈ છે. એમાંથી એકનું નામ દયાની દેવી, એકનું નામ કરુણાની દેવી, એકનું નામ શ્રદ્ધાની દેવી, એકનું નામ દાનની દેવી છે. મેં અસંખ્ય દેવીઓની પૂજા કરી છે અને તેમની સાથે એટલો આનંદ કર્યો છે કે તેઓ મારી સખીઓની જેમ, મિત્રોની જેમ મને હસાવતી રહે છે. હું દેવીઓના ઉદ્યાનમાં વિચરતો રહું છું અને દેવીઓ મને પ્રેમ આપે છે. મર્યા પછી સ્વર્ગમાં જે દેવીઓ અને અપ્સરાઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે તે દેવીઓ અને અપ્સરાઓને મેં આ જ વનમાં જોઈ છે, પ્રકૃતિના રૂપમાં અને પ્રવૃત્તિઓના રૂપમાં. મિત્રો, દેવતા કર્મ હોઈ શકે છે, દેવતા વિચાર હોઈ શકે છે, દેવતા ભાવના હોઈ શકે છે, દેવતા વ્યક્તિ ન હોઈ શકે. દેવતા જો વ્યક્તિ હોત તો દુનિયામાં છવાયેલા રહેત, એક જગ્યાએ ન રહેત. શંકરજી શૈવોમાં છવાયેલા રહે છે, દેવી શાક્તોમાં છવાયેલી રહે છે અને વિષ્ણુ ભગવાન વૈષ્ણવોમાં છવાયેલા રહે છે અને રામચંદ્રજી રામ ભક્તોમાં છવાયેલા રહે છે. ખુદાબંદ કરીમ મુસલમાનોમાં છવાયેલા રહે છે. બેટા, આટલા બધા ભગવાન ન હોઈ શકે. સંપૂર્ણ દુનિયામાં એક જ ભગવાન હોઈ શકે. અનેક કેવી રીતે હોઈ શકે? તો શું અનેક પ્રકારના ભગવાન ના હોઈ શકે? બેટા, મને વિશ્વાસ નથી કે અનેક પ્રકારના ભગવાન હોઈ શકે. મને એ વાત પર વિશ્વાસ છે કે ભગવાનની જે અસંખ્ય શક્તિઓ છે તે મનુષ્યની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે તેઓ દેવ પ્રવૃત્તિઓના રૂપમાં પ્રવેશે છે. જ્યાં દેવ વૃત્તિઓ છે ત્યાં દેવતા છે.
દેવ વૃત્તિઓ કોને કહેવાય છે? શ્રેષ્ઠ ચિંતન, શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ ભાવનાઓ. આ ત્રણેયનું નામ જ દેવ વૃત્તિઓ છે. જેમનામાં આ શ્રેષ્ઠતા હશે તેમને હું દેવતા કહું છું. વાસ્તવમાં તેઓ જ દેવતા છે. બહારના પ્રતીકોના માધ્યમથી સામાન્ય લોકોને શીખવાડીએ છીએ કે આ પ્રતીકો વાસ્તવમાં આપણા દેવતા છે. આપણે જ્યારે શંકરજીની પૂજા કરીએ છીએ ત્યારે કેટલાક પ્રતીકોના માધ્યમથી આપણે શંકરજીમાં જે સંવેદનાઓ, સિદ્ધાંતો અને આદર્શો સમાયેલા છે તેમની પૂજા કરીએ છીએ. જેમ કે શંકરજીના મસ્તક પર સંતુલનનો ચંદ્રમા છે. એમણે મૃત્યુને સંગીની બનાવવા માટે પોતાના ગળામાં મુંડોની માળા પહેરી છે. એમણે સાપોને ગળે વીંટાળ્યા છે. એમનું ત્રીજું નેત્ર ખુલી ગયેલું છે. ત્રીજું નેત્ર કયું? વિવેકનું નેત્ર, જ્ઞાનનું નેત્ર, દેવતાનું નેત્ર. આજથી માંડીને હજારો વર્ષો સુધી આગળની અને પાછળની પરિસ્થિતિઓ જોઈ શકતું ટેલિસ્કોપ કે જેની મદદથી આપણે ભવિષ્ય જોઈએ છીએ, આપણે જન્મ જન્માંતરોને જોઈએ છીએ, એવું આપણું ટેલિસ્કોપ તૃતીય નેત્ર ખતમ થઈ ગયું છે. મિત્રો, આજે આપણને અનિતિ દેખાય છે. 60 વર્ષની ઉંમરે શું કરી રહ્યો છે? ગુરુજી, મને તો 7.5 નંબરના ચશ્મા આવી ગયા છે અને તે ખોવાઈ ગયા છે. તો હવે આપને દેખાતું નથી? હા ગુરુજી, મને દેખાતું નથી. સારું, તો અત્યારના લાભની પાછળ આપ પોતાના ભવિષ્યનો સત્યનાશ કરવા તૈયાર છો? ભવિષ્યને જુઓ અને જન્મ જન્માંતરોને જુઓ. શું આગળની ચીજોને આપણે નથી જોઈ શકતા? ના, મને દેખાતી નથી. તો આપ શંકરજીની ભક્તિ કરો અને એમની પાસે વરદાન માંગો કે આપે વિવેકનું જે ત્રીજું નેત્ર ખોલ્યું હતું તે મારું પણ ખોલી આપો. મગજનું સંતુલન કોને કહેવાય? જેમાં માણસ સારી અને ખરાબ એટલે કે બંને પરિસ્થિતિઓમાં બેલેન્સ ટકાવી રાખે છે. સાયકલ સવારે પોતાનું બેલેન્સ ટકાવી રાખવું પડે છે. બેલેન્સ ગુમાવી દેશે તો તે ગબડી પડશે અને હાથ પગ તોડી નાખશે. કોઈ પણ કાર્યમાં જો આપણે સંતુલન ટકાવી ન રાખીએ તો સફળતા મળી શકતી નથી. એટલું જ નહીં, આપણે ખુશીમાં પણ સંતુલન ટકાવી ન રાખીએ તો આપણે પાગલ બની જઈએ છીએ અને વ્યસન તથા વ્યભિચાર તરફ વળી જઈએ છીએ. જ્યારે આપણે ગરીબ હોઈએ છીએ ત્યારે ચોરી કરવા માટે લાચાર બની જઈએ છીએ. આપણું બેલેન્સ આમ પણ ખરાબ થઈ જાય છે અને તેમ પણ ખરાબ થઈ જાય છે. મિત્રો, બેલેન્સ ટકાવી રાખનાર વસ્તુનું નામ છે મગજ. મસ્તક પર ચંદ્રમા હોવાનો અર્થ છે જ્ઞાનની ગંગા, અમૃતની ધારા પ્રવાહિત થવી. જ્ઞાનની ધારાઓ, અમૃતની ધારાઓ પ્રવાહિત થતી રહેવાનો અર્થ છે આપણું મગજ સ્વયં જ્ઞાનથી ભરેલું રહે અને પોતાના શ્રેષ્ઠ વિચારોથી સંપૂર્ણ સમાજમાં જ્ઞાનની ગંગા પ્રવાહિત કરતા રહીએ. શંકર ભગવાન ભૂત પ્રેતો સાથે પ્રેમ કરનારા છે. ભૂત પ્રેતોની હાલત સુધારવા માટે ઊભા થનારા, પાપી તથા પતિત લોકોને સહાયતા કરનારા, તેમને ઊંચે ઉઠાવનારાઓને જ સાચા અર્થમાં શિવ ભક્ત કહી શકાય છે. બાબા આમટેએ કોઢીઓ માટે વિદ્યાલય શરૂ કર્યું અને હવે ત્યાં નાગપુર પાસે તેમનું વિશ્વવિદ્યાલય પણ બની ગયું છે. એમણે સંપૂર્ણ જીવન પીડિતો માટે, પતિતો માટે, કોઢીઓ માટે ખર્ચી નાખ્યું. એમણે અંધજનો માટે, મૂંગા માટે, બહેરા માટે એક આશ્રમ બનાવ્યો જ્યાં તેમને પ્રશિક્ષણ મળે છે અને એમનામાંથી જ સમાજ સેવકો તૈયાર થાય છે. આવું છે એમનું વિશ્વવિદ્યાલય. આ આપણી વૃત્તિ છે જેનું જ્ઞાનની ગંગાના રૂપમાં પ્રવાહિત થવું એ સ્વભાવ છે. આ વૃત્તિઓ દેવ વૃત્તિઓના રૂપમાં, દેવતાઓના રૂપમાં આપણી અંદર વિદ્યમાન છે. તેમને વિકસિત કરવા માટે, બહાર લાવવા માટે જ દેવ પૂજનની પંચોપચાર પ્રક્રિયા અપનાવી છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. દેવ પૂજાનું તત્વજ્ઞાન. ભારતીય સંસ્કૃતિ દેવ પૂજામાં વિશ્વાસ ધરાવે છે. દેવ શબ્દનો સ્થૂળ અર્થ છે દેનાર, જ્ઞાની, વિદ્વાન વગેરે શ્રેષ્ઠ વ્યક્તિ. દેવતા આપણાથી દૂર નથી પણ પાસે જ છે. હિન્દુ ધર્મગ્રંથોમાં જે 33 કરોડ દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે વાસ્તવમાં દેવ શક્તિઓ છે.
તે જ ગુપ્ત રીતે સંસારમાં અનેક પ્રકારના પરિવર્તન, ઉપદ્રવ કે ઉત્કર્ષ ઉત્પન્ન કરતી રહે છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે દેવતા 33 પ્રકારના છે, પિતૃ 8 પ્રકારના છે, અસુર 99 પ્રકારના છે, ગંધર્વ 27 પ્રકારના તથા પવન 46 પ્રકારના બતાવવામાં આવ્યા છે. આ ભિન્ન ભિન્ન શક્તિઓને જોવાથી જાણવા મળે છે કે ભારતવાસીઓને સૂક્ષ્મ વિજ્ઞાનની કેટલી સરસ જાણકારી હતી અને તેઓ તેનો લાભ લઈને પ્રકૃતિના સ્વામી બની ગયા હતા. કહેવાય છે કે રાવણને ત્યાં દેવતા કેદ રહેતા હતા. તેણે દેવોને જીતી લીધા હતા. હિન્દુઓના જે આટલા બધા દેવતા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તેમણે માનવતાના ચરમ વિકાસમાં અસંખ્ય દૈવી ગુણોના વિકાસ પર ગંભીરતાથી વિચાર કર્યો હતો. પ્રત્યેક દેવતા એક ગુણનું જ મૂર્ત રૂપ છે. દેવ પૂજા એક રીતે સદ્ગુણો, ઉત્તમ સામર્થ્ય અને ઉન્નતિના ગુપ્ત તત્વોની પૂજા છે. જીવનમાં ધારણ કરવા યોગ્ય ઉત્તમોત્તમ સદ્ગુણોને દેવતાનું રૂપ આપીને સમાજનું ધ્યાન તેમના તરફ આકર્ષવામાં આવ્યું. ગુણોને મૂર્ત સ્વરૂપ પ્રદાન કરીને ભિન્ન ભિન્ન દેવતાઓનું નિર્માણ થયું છે. આ સરળ પ્રતીક પદ્ધતિથી જનતાને પોતાનું જીવન ઉચ્ચ બનાવવાની સારી તક મળી. આપ ગમે તે હિન્દુ દેવી દેવતાની પૂજા કરો, તે આ જ જગત નિયંતાની એક શક્તિનું રૂપ છે. એ દેવત્વનું એક પાસું છે જે આપના વ્યક્તિત્વમાં વિકસિત થઈને આપને સામર્થ્યવાન બનાવી શકે છે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ ધનામિચ્છેદ ધૂતાશનાત જ્ઞાન ચ શંકરાદિચ્છેદ મુક્તિ મિચ્છેત જનાર્દનાત. આરોગ્યની કામના સૂર્યનારાયણ પાસે કરો, ધનની ઈચ્છા હુતાશન અગ્નિહોત્ર પાસેથી પૂરી કરો, જ્ઞાન માટે શંકરજીની આરાધના કરો અને મુક્તિ માટે જનાર્દનનો આશ્રય લો. આ શ્લોકનો સ્થૂળ અર્થ તો એ જ છે કે અમુક અમુક અભિલાષા માટે અમુક અમુક દેવતાની પૂજા, આરાધના, ચિંતન ઇત્યાદિ કરો. પૂજા અર્ચનાનો સામાન્ય અર્થ આપણે લોકો ગંધ, અક્ષત, ધૂપ, દીપ, પુષ્પ, નૈવેદ્ય, તાંબુલ, અર્ધ્ય, સ્તોત્ર, નમસ્કાર વગેરે જ સમજીએ છીએ અને આટલું કર્મકાંડ કરી લેવા માત્રથી જ આપણે એવી આશા રાખીએ છીએ કે દેવતા પ્રસન્ન થઈને આપણને મનવાંછિત વસ્તુઓ આપશે. પરંતુ આપણે જોઈએ છીએ કે અનેક મનુષ્યો આ પ્રકારની ઉપર છેલ્લી પૂજા અર્ચનામાં ઘણા સમય સુધી બેસી રહે છે તો પણ તેમની ઈચ્છાઓ પૂરી થતી નથી. આવી દશામાં ઉપરયુક્ત શાસ્ત્ર વચનની સત્યતા પર શંકા જાગે છે. ગંભીર દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વચનમાં શંકાને કોઈ સ્થાન નથી. અસફળતાનું કારણ આપણો એકાંગી દ્રષ્ટિકોણ છે. આપણે સમજીએ છીએ કે હિન્દુ દેવતાઓને પ્રસન્ન કરવા માટે ધાર્મિક કર્મકાંડ જ પૂરતા છે, પણ સાચી વાત એવી નથી. હિન્દુ દેવી દેવતાઓનું વ્યવહારિક રૂપ છે જે આપણા દૈનિક જીવનમાં કર્મ પર આધારિત છે. તે દેવતા આપણી પાસે એવી માંગણી કરે છે કે આપણે તેમને પ્રસન્ન કરવા માટે જગતમાં નક્કર કર્મ કરીએ, તેમણે બતાવેલી દિશામાં પરિશ્રમ કરીએ, પોતાના ઉદ્દેશ્યમાં તન્મય થઈ જઈએ. ટૂંકમાં આપણા મન વચનથી એમાં પોતાને નિયોજિત કરી દઈએ ત્યારે જ સાચી પૂજા થઈ શકે છે. કર્મથી પ્રસન્ન થઈને જ એ દેવતા મનવાંછિત ફળ આપે છે. એ કાર્યશક્તિઓના પ્રતીક છે. જ્યારે આપણે કોઈ મનવાંછિત દેવતાને પસંદ કરીએ તો આપણે તેમના વ્યવહારિક રૂપને અવશ્ય સમજી લેવું જોઈએ. ઓડિયો 3. દાખલા તરીકે સૂર્ય ભગવાન પાસે આપણે આરોગ્ય, બળ, સ્વાસ્થ્ય તથા દીર્ઘ જીવનની કામના કરીએ છીએ. તેનો વ્યવહારિક અર્થ એ છે કે આપણે સૂર્યના કિરણો, પ્રકાશ, વાયુ તથા ખુલ્લા જીવન સાથે ઘનિષ્ઠતા રાખીએ. શરીરને પ્રકૃતિના સંપર્કમાં આવવા દઈએ. કુદરતી જીવન જીવીએ. શરીરને કપડામાં એટલું ન લપેટી દઈએ કે ચામડી સુધી પ્રકાશ અને વાયુ પહોંચી જ ન શકે. સૂર્યને નારાયણ વિશેષણ આપવામાં આવ્યું છે, જેનું ગુપ્ત તાત્પર્ય એ છે કે તેના કિરણોમાં
જીવનદાયી શક્તિઓ છે. તે રોગના કીટાણુઓને મારવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. એટલી શક્તિ ખૂબ મોંઘી દવાઓમાં પણ હોતી નથી. જે વ્યક્તિ કુદરત સાથે નજીકનો સંબંધ રાખે છે અને ખુલ્લા તડકા, વાયુ અને પ્રકાશમાં કામ કરે છે, તે દીર્ઘજીવી અને નિરોગ રહે છે. કહેવાયું પણ છે કે જ્યાં તડકો અને હવા નથી પહોંચતા ત્યાં ડોક્ટર પહોંચે છે. પ્રકૃતિના ફળ, ફૂલ તથા જીવોને જુઓ. ફળ, વનસ્પતિ, વૃક્ષ વગેરેનો જે ભાગ તડકા સાથે સીધા સંપર્કમાં રહે છે તેમાં પ્રાણ શક્તિ વધારે જોવા મળે છે. ફળ, શાકભાજી તથા અનાજની છાલ સૂર્યકિરણોના સીધા સંપર્કમાં આવે છે. એટલા માટે અંદરના ભાગ કરતાં છાલમાં પોષક તત્વો, વિટામિન વધારે જોવા મળે છે. સૂર્ય સ્નાન, સૂર્યકિરણ ચિકિત્સા, સૂર્ય નમસ્કાર, સૂર્ય સેવન, સૂર્ય ઉપાસના, સૂર્ય મહાત્મ્ય વગેરે તમામને ચિકિત્સા પદ્ધતિઓ અને વૈદક શાસ્ત્રમાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂર્યના આ અસંખ્ય લાભોને જોઈને જ હિન્દુ તત્વજ્ઞાનીઓએ સૂર્યને નારાયણનું દિવ્ય વિશેષણ પ્રદાન કર્યું છે. સૂર્ય શક્તિનો જીવનમાં વધુમાં વધુ વ્યવહાર કરવો એ જ સૂર્ય પૂજા છે, જેનાથી આરોગ્યમાં વધારો થાય છે. હુતાશન અગ્નિહોત્રનો વાસ્તવિક અર્થ છે. સાહસપૂર્ણ ત્યાગ. અગ્નિહોત્રમાં પહેલા આપણે આપણી મૂલ્યવાન હવ્ય સામગ્રી શ્રદ્ધાપૂર્વક હોમીએ છીએ ત્યારે એ યજ્ઞનું ફળ મળે છે. જે વ્યક્તિ કઠોર શ્રમ, જવાબદારી, ઈમાનદારી તથા જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે તે જ ધન કમાઈ શકે છે. ભાગ્યના ભરોસે બેસી રહેનાર આળસુ તથા સાહસહીન વ્યક્તિ કોઈ મહાન કામ કરી શકતી નથી કે ધન કમાઈ શકતી નથી. ખેડૂત પોતાનું અનાજ ખેતરમાં વિખેરી નાખે છે. ધીરજપૂર્વક 6 મહિના ખેતરને પોતાના પરસેવાથી સિંચતો રહે છે. ત્યારે એક બીજના બદલામાં તેને 100 બીજ મળે છે. સાહસિક પુરુષોના ગળામાં લક્ષ્મીની જયમાળા પહેરેલી જોઈ શકાય છે. ધીરજવાન, અગ્નિ સમાન કઠોર પરિશ્રમ કરનાર, પોતાના કારોબારમાં એકાગ્ર ચિત્તે શ્રદ્ધા રાખનાર લોકો સફળતા મેળવે છે. એ જ અગ્નિ પૂજાનું વાસ્તવિક તથા વ્યવહારિક સ્વરૂપ છે. જે વ્યક્તિ અન્ન દેવતાની પૂજાનું વિધાન સમજે છે તેણે અગ્નિ જેવું કઠોર તપ કરવું જોઈએ. જ્ઞાન માટે શંકર ભગવાનની આરાધનાનું વિધાન છે. શિવ શંકર સંયમી, નિસ્પૃહ, ત્યાગી, યોગ સ્થિત, એકાગ્રચિત્ત તથા ઉદાર મનવાળા છે. શંકરજીના આ ગુણોને પોતાના ચરિત્ર તથા દૈનિક કાર્યોમાં પ્રગટ કરનાર વ્યક્તિ જ સાચા અર્થમાં જ્ઞાનવાન બને છે. તેને તત્વદર્શન પ્રાપ્ત થાય છે. અસંયમી, મમતાગ્રસ્ત, લોભી, ડામાડોળ ચિત્તવાળા, અનુદાર વૃત્તિઓવાળા લોકો શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા હોવા છતાં પણ અધૂરું અને ઉલટું જ્ઞાન જ પ્રાપ્ત કરે છે. તે જ્ઞાન નહીં પણ એક પ્રકારનું અજ્ઞાન છે, જેનાથી તેમનામાં અસત્ય, છળ, અપહરણ, શોષણ, અહંકાર, અસંયમ જેવા દુર્ગુણોની વૃદ્ધિ થાય છે. જેનામાં શંકર તત્વ મોજૂદ છે તે કોઈ ગુરુ ન હોવા છતાં પણ એકલવ્યની જેમ માટીની મૂર્તિ બનાવી લે છે. કબીરની જેમ ગુરુની જાણકારી વિના જ દીક્ષા લઈ લે છે. દત્તાત્રેયની જેમ કરોડિયો, માખી, કાગડા, કૂતરા જેવા નિમ્ન કોટીના જીવોને ગુરુ બનાવીને તેમની પાસેથી પોતાનો જ્ઞાન ભંડાર ભરી લે છે. જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાની અંદર શંકર તત્વની સ્થાપના કરવી આવશ્યક છે. એ જ એનું વ્યવહારિક રૂપ છે. મુક્તિ માટે જનાર્દનની પૂજા કરવામાં આવે છે. જનતા જનાર્દનની પૂજાને, લોક સેવાને અનેક તત્વદર્શીઓએ મુક્તિનું સાધન માની છે. પ્રાણી માત્રમાં રહેલા સજીવ ભગવાનની પૂજા કરવાને કેટલાક મહર્ષિઓએ નિર્જીવ પ્રતિમાની પૂજા કરતા ખૂબ ઊંચી માની છે. આ રીતે લોક સેવા ઈશ્વર પૂજા જ ઠરે છે. તેનાથી મુક્તિના દ્વાર ખુલી જાય છે. હિન્દુ દેવ પૂજા પ્રત્યક્ષ ફળદાયી સાધના છે. હિન્દુ પોતાની ચારે બાજુ પ્રત્યેક જીવ, વૃક્ષ, પશુ, મનુષ્ય બધામાં ભગવાનને જ જુએ છે. સંસારના સમસ્ત પ્રાણીઓ અને પોતાની આસપાસના માણસોને
જનાર્દનમય સમજે છે. એવી વ્યક્તિ ગુપ્ત કે પ્રગટ રૂપે કોઈના પ્રત્યે કોઈ બુરાઈ રાખી શકતી નથી. આવા સાત્વિક આચાર અને વિચારવાળી વ્યક્તિ પોતાના સતોગુણના કારણે બીજાને મુક્ત કરે છે અને પોતે પણ જીવન મુક્ત થઈ જાય છે. આપણી દેવ પૂજામાં આ પ્રકારના ગુપ્ત રહસ્યો ઠાંસીને ભરેલા છે. તે આપણી અંદર છુપાયેલા પૌરુષ અને પરાક્રમને જાગૃત કરવાનું પ્રતીક છે. આ ગુણોની સ્થૂળ પ્રતિમાઓ છે. આજે હિન્દુઓ અજ્ઞાનવશ પોતાની આ છુપાયેલી શક્તિઓને ભૂલી ગયા છે. નહીં તો આમાં જ્ઞાન, અધ્યાત્મ, ધર્મ, વિવેક તથા રસાયણનો અપાર જ્ઞાન ભંડાર ભરેલો છે.